તો નમસ્કાર ખેડૂત મિત્રો, આજે હું તમને વાત કરીશ તમાકુની ખેતી. અને જો તમાકુની ખેતી કરતા હોય તો આ વિડીયો ખાસ તમારે એન્ડ સુધી જોવાનો છે, કેમ કે તમાકુની અંદર જોઈએ હવે આપણે વાત કરીએ ને તો કેવી સમસ્યા કે તમાકુનો વિકાસ ના થતો હોય, તમાકુની અંદર કુકડવાડા આવ્યો હોય, તમાકુ ભોયમાં બેહી રહ્યો હોય, અંદર જોઈએ એવી થીપ્સ, કથેરી, મોલો મચ્છી, પાનુંનું વજન ના આવતું હોય, ઝાડપણ ના આવતું, અને આવું પાનું આ કહીએ ને આવું પાનું લંબાઈ એના પહોળાઈ એના ઝાડપણ, આ બધી સમસ્યાથી તમે હેરાન થતા હોય તો આ વિડીયો ખાસ તમે જોજો. કેમ કે અમારા એક ખેડૂત મિત્રએ અમારો સંપર્ક કર્યો હતો અને અમારી ટ્રીટમેન્ટ ઉપયોગ કર્યો તો એમને શું ફાયદો થયો છે. અને તમાકુની વાત કરું ને તો પાલટી એવું કહેતા હતા કે સારું ટ્રેક્ટર જ ઘસી નાખવું છે, કેમ કે એટલી ખરાબ હાલતની અંદર હતી તમાકુ. પણ આપણી વસ્તુનો વિશ્વાસ રાખીને એમણે ઉપયોગ કર્યો અને એ બી બીજા ખેડૂતે એમને કીધું કે આ વસ્તુ સારી છે, વાપરજો, સારામાં સારું રિઝલ્ટ મળશે. એમણે રાખ્યું કે આ હેડો એક વખત આપણે ટ્રાય કરીએ. પણ સાહેબ એમને પોતે દિલ ખુશ થઈ ગયું કે ના વસ્તુ સારું જોરદાર રિઝલ્ટ મળ્યું છે. તો આપણે એમની જોડે વાત કરતા પહેલાં એ તમાકુ કેવી છે ને એ જરા કેમેરો નજીક લાવજો, આપણે બતાડીએ કે એમાં શું શું ફાયદો થયો છે અને હાલની તમાકુ કેવી છે. આ ખાલી પત્તું જો એનું છે ને ભાઈ, ભરાવદાર ખરું ના પત્તું બરોબર. આ પત્તાનો વિકાસ આ જુઓ તો ખરો. હજુ આ કેટલા દિવસની હશે તમાકુ? 3 મહિના. પણ વસ્તુ 3 મહિનાની તમાકુ, પણ જે વસ્તુમાં 1 રૂપિયો નતો આવવાનો, ઉડતો ખેડી નાખવાનું હતું, રોપા મળનો ખર્ચો પાછો આવવાનો નતો. એ તમાકુની અંદર તમે વિકાસ તો જો છેક નીચેના પત્તા સુધી, આ પત્તા તો જો એકદમ ભરાવડાર, એક જગ્યાએ નહીં બધી જ જગ્યાએ આવું રિઝલ્ટ મળ્યું. એક વખત બતાવી જોજો, આ બાજુ બી બતાડજો કે વિકાસ અને તમાકુ છે કેવી, બરોબર છે. હવે આપણે કેમેરો લાવજો આ બાજુ અને વાત કરીએ ખેડૂત મિત્ર પર. નમસ્કાર, તમારું આખું નામ મોટેથી જણાવજો. વિજયસિંહ છત્રસિંહ છાસડિયા, ગામ, તાલુકો, જિલ્લો? ગામ છે હાથજ, તાલુકો છે નડિયાદ અને જિલ્લો ખેડા, બરોબર છે. વિજયભાઈ, આપણી વસ્તુ નથી ઉપયોગ કરી તો જરા મોટેથી જાણો તો શું શું તકલીફ હતી આ તમાકુની અંદર તમારે? નોમ વિકાસ નતો એટલે હાપુજી ખેડવાની પરિસ્થિતિ એવું 100% મારવાની ફાઇનલ હતું. મતલબ આ ખેડી જ નાખવું છે અને એટલામાં મેં સંપર્ક મારો થયો બેનો, બરોબર છે. એટલે મેં એમને એમ કહ્યું, મેં કહ્યું તમે આ દવા ક્રોપ પરિવર્તન, ભૂમિ અને સોઇલ અને પેસ્ટ ઓર્ગો બરોબર છે, આ બોટલ મેં કહ્યું તમે એકવાર ટ્રાય કરો, કરી જુઓ, રિઝલ્ટ મળશે 100% મળશે. એ પછીનું આ રિઝલ્ટ બરોબર. કેવું લાગે છે તમને એ વસ્તુ વાપર્યા પછી રિઝલ્ટની અંદર? સારું લાગે. હે મતલબ ખેડી નાખવાની હાલતની તમાકુ હતી. એમના મિત્ર છે, એમણે કીધું કે સાહેબ આ વસ્તુ વાપરો, કેમ કે પોતે બી વાપરે છે અને એમને જે રિઝલ્ટ મળ્યું હતું એટલે એ કહે છે કે સાહેબ એક વખત તમે વાપરી જાઓ. એમણે વિશ્વાસથી વસ્તુ વાપરી અને રિઝલ્ટ 100% મળ્યું છે. હે કેવું લાગે? જે જગ્યાએ 1 રૂપિયો ઉપજવાનો નતો ત્યાં આગળ હું તો કહું કેટલા મળશે? સારામાં સારું ઉપજ તો થશે ને સાહેબ? સારામાં સારી. બરોબર છે. બતાવજો ને તમારા હાથે બતાવો શું શું ફાયદો દેખાય છે તમને. લાવો ને કેમેરો નજીક થોડો લાવજો. પાનાની લંબાઈ વધી, ઓકે, ઉપર છોડવાનો વિકાસ થયો, પાનાની લંબાઈ સારી છે, છોડવાનો વિકાસ સારો છે અને મેન ઝાડપણ. કેમ કે સાહેબ પત્તું લાંબુ, જાડું, પહોળું, પણ અંદર ઝાડપણ હોવું જરૂરી છે, બરોબર છે. પત્તું જેટલું લાંબુ હશે વાત જરૂરી છે, પણ સાથે સાથે ઝાડપણ આવવું જરૂરી છે. કેમ કે વજન લંબાઈથી સાથે સાથે ઝાડપણના થિકનેસથી વજન આવે છે, બરોબર છે. હવે વાત કરીશું એમણે શું એવી પદ્ધતિ વાપરી હતી કે જેથી કરીને એમને આવો ફાયદો થયો, બરોબર. આ 2 વસ્તુ તમે વાપરી કેવી રીતે? સ્પ્રેમાં આપી, બરોબર ને. આ 2 વસ્તુને એમને સ્પ્રેમાં લીધી છે અને બીજી 2 પ્રોડક્ટ બતાવજો ને. હા, એ ખાતરની અંદર પાણીમાં ટીપે ટીપે આપી. પ્રોડક્ટ વિશે માહિતી આપીશ. ક્રોપ પરિવર્તનના પેસ્ટ ઓર્ગો, તમાકુના વિકાસથી લઈને, કુકડવાટથી લઈને, જીવાતથી લઈને, થીપ્સ હોય, કથીરી હોય, મોલો મચ્છી હોય, પન્નાનો વિકાસ ના થતો હોય, ઝાડપણ ના આવતું હોય, પહોળી ના આવતી હોય, લંબાઈ ના આવતી હોય, બધાની અંદર આ 2 સાથે મારવાથી 15 લીટરની અંદર 25-25 ml લઈને મારવાનું છે. ગજબનો વિકાસ થાય છે. અને બીજી પ્રોડક્ટ છે, પકડજો આપણે. બીજી 2 વસ્તુ છે આપણું ભૂમિ પરિવર્તન અને સોઇલ પાવર. આજે તમને જમીનની અંદર જેટલો બી ખોરાક છે, ભૂમિ પરિવર્તનનું મેઇન કામ શું છે કે છોડને જોતા એવા તમામ ન્યુટ્રિશન જે છોડને જોઈએ તમામ ખોરાક, મતલબ ઝીંક છે, પોટેશિયમ, નાઇટ્રોજન, ફોલિક એસિડ, તમામ કન્ટેનો મતલબ જે છોડને જોઈએ ને બધી ઉણપ એ પૂરી કરે છે, બરોબર છે. અને બીજું છે સોઇલ પાવર. આ
તમારા જમીનમાં રહેલો જેટલો બી ખોરાક છે બધો ખેંચીને છોડના મુરાડે ચોડશે, પ્લસ જમીનને પોચી પાડીને ભરભરી બનાવવાનું કામ કરશે. બરાબર છે? શું કહો છો આપણી આ પદ્ધતિ વિશે બીજા ખેડૂત મિત્ર આપણે તો આ વસ્તુ વાપરવામાં બાબતમાં સારામાં સારી વસ્તુ આ. બરાબર, બીજા ખેડૂત મિત્ર આ વસ્તુ વાપરશે કેમિકલ ફાયદો થાય વાળી ને. વસ્તુ જે વાપરવી હા. એના કરતા આ વાપરવી 100% રિઝલ્ટ. બરોબર છે, 100% છે. 100%. પોતે ખેડૂત મિત્ર કહે છે કે બીજી બધી વાપરો એના કરતાં આની અંદર સારામાં સારું રિઝલ્ટ દેખાય છે. બરાબર, કેમ કે પોતે કહે છે કે સાહેબ મેં લોટરી લાઈન ખેડી જ નાખવાની ઈચ્છા હતી, મારવાની તૈયારી જ હતી. તૈયારી છે. તૈયારી. 5-10 અને મિનિટ કામ આવી ગયો. બરોબર, એ પોતે મોડા પહોંચે તો એ વાગી જાય. વાગી ગયું. બરોબર, પણ એમણે આ વિશ્વાસથી વસ્તુ વાપરીને સારામાં સારું રિઝલ્ટ મળ્યું છે. જો તમે પણ તમાકુની ખેતી કરતા હોય, કોઈ બી વેરાયટી, કલકત્તી હોય, દેશી હોય, ઓકીડોડી હોય, 4 નંબર હોય, 8 નંબર હોય કે ગમે તે વેરાયટી હોય, તો જરા અમારો નીચે આપેલા નંબર ઉપર સંપર્ક કરજો. સારામાં સારું રિઝલ્ટ અમે આપીશું. તો ચેનલની અંદર પહેલી વખત હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને આવનારી અપડેટ સૌથી પહેલાં મળતી રહે. મળીએ. થેન્ક યુ સો મચ.